નિરાકાર એટલે એક્સરે અને સાકાર એટલે ફોટોગ્રાફ. તમે ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા કે ફલાણાનો એક્સરે જોઈને મને પ્રેમ થઈ ગયો? કોઈનો એક્સરે જોઈને પ્રેમ થાય એવું થઈ શકે? કોઈનો ફોટોગ્રાફ જો તમને પ્રેમ થઈ શકે? નિરાકાર સર્વવ્યાપી છે, એમાં સ્નેહ ન થાય. જેની ભક્તિ કરવી છે, જેનો આશ્રય કરવો છે, જેને સ્નેહ કરવો છે, એનો કોઈ એક પ્રગટ સ્વરૂપ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ સામે ન હોય ત્યાં સુધી પ્રેમ ન થઈ શકે. ભગવાન નિરાકાર છે, પણ ભક્તની ભાવના પ્રમાણે એ ધારે તેવો આકાર લઈ શકે છે, એટલા માટે સાકાર છે. જો મહર્ષિ વેદ વ્યાસજીએ ભાગવતજીમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું છે, એ ધારે તો મત્સ્ય પણ બની શકે, ધારે તો કૂર્મ પણ બની શકે, ધારે તો વારાનું સ્વરૂપ પણ લઈ શકે, ધારે તો નરસિંહ સ્વરૂપે પણ પ્રગટ થઈ શકે, એ ધારે તો રામ કે કૃષ્ણ સ્વરૂપે સંત મનુષ્યાકૃતિ સ્વરૂપે અવતાર ધારણ કરી શકે, એ ધારે તો વામન પણ બની શકે ને ધારે તો વિરાટ પણ બની શકે. એના માટે કંઈ અશક્ય નથી. કેમ કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે. એ જ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. મહાપ્રભુજી કહે છે પોતાના આનંદયુક્ત વિવિધ આકારોથી પ્રભુ સાકારી છે, અને આ સ્વરૂપ નિગમ પ્રતિપાદ્યમ છે. વેદો જેનું પ્રતિપાદન કરે છે. ઉદ્ધવજી ગોપીઓને ઉપદેશ આપવા જાય છે ને, ગોપીઓ તમે દુઃખ ના કરો, પ્રભુનો વિયોગ ના કરો, એ તો સર્વવ્યાપી છે, સર્વનો આત્મા છે, તમારી અંદર જ બિરાજે છે. મનથી એનું ધ્યાન કરશો તો તમને અનુભવ થશે. ત્યારે ગોપીઓ કહે છે ઉદ્ધવ મન ન ભય 10-20, એક હતો જો ગયો શ્યામ સંગ કોણ ભજે જગદીશ. તમે કહો છો કે એનું ધ્યાન કરો મનથી, પણ એના માટે મન તો હોવું જોઈએ. અમારી પાસે કઈ 10-20 મન નથી, એક જ હતો ને તો શ્યામ સુંદર પોતાની સાથે લઈ ગયા. અને તમે કયા નિરાકાર બ્રહ્મની વાત કરો છો? તમારા બ્રહ્મ નિરાકાર હશે. તમે કહો છો બ્રહ્મને કોઈ આકાર જ ન હોય, તો આ જાતથી જેને કમાડ સમાન આંખડીમાં મેં આંજણા જો કે આંખો શું કોઈની ભાડે લઈને આવ્યા હતા? જે કરથી ગોવર્ધન ધારણ કર્યો એ હસ્ત કોના હતા? જે ચરણારવિંદમાં નૂપુર ધારણ કરી અને નૂપુરની મધુર ધ્વનિ સાથે દોડીને અમારી પાસે ખોળામાં રમવા આવતા હતા, એ ચરણ ક્યાંથી લાવ્યા હતા? તમે કયા નિરાકાર બ્રહ્મની વાત તમને કરો છો? અરે મેં તો એક એક અંગથી એની અનુભૂતિ કરી છે. તમારા કૃષ્ણ જુદા છે, અમારા કૃષ્ણ જુદા છે. અમે પ્રગટની અનુભૂતિ કરી છે. ગુસાઈજી આજ્ઞા કરે છે એમ ઠાકોરજી વેદોમાં નિરૂપણ, એમ ભગવાનના અવતારોનું પણ નિરૂપણ છે. આજે આપણે ગમે તેને ભગવાન કહીએ છીએ ને, વેદોમાં ઉપનિષદોમાં ક્યાંનો ઉલ્લેખ થયેલો છે, એમના પ્રાગટ્યની ભવિષ્યવાણી થયેલી હોવી જોઈએ. કેવલ કોઈનામાં શ્રદ્ધા રાખીને પ્રતિપાદિત ન થાય, ભગવદ અવતારોના પ્રમાણ હોય. આપણા શાસ્ત્રોએ સૂત્રો બતાવ્યા છે, કોઈ પણ ભગવદ અવતાર થવાનો હોય વેદ કે પુરાણમાં એના પ્રાગટ્યનો સંકેત હોવો જોઈએ કે પ્રભુ અમુક સ્વરૂપ ધારણ કરી અમુક સ્થાનમાં પ્રગટ થશે. પ્રગટ થતા પહેલા ભક્ત કવિઓએ એનું વર્ણન કરેલું હોવું જોઈએ. એ અવતાર જ્યારે થાય ત્યારે એમના હસ્તમાં અને એમના ચરણારવિંદમાં સામુદ્રિક લક્ષણોના ચિહ્ન હોવા જોઈએ, જેથી ખબર પડે સાક્ષાત ભગવદ અવતાર છે. શ્રી મહાપ્રભુજીને તો 548મો વર્ષ પ્રાગટ્ય મહોત્સવ મનાવશું, પણ હજારો વર્ષ પહેલા, લાખો વર્ષ પહેલા
પ્રગટ થયેલા પુરાણોમાં શ્રી વલ્લભના પ્રાગટ્યનો સંકેત છે. અગ્નિ પુરાણના ભવિષ્યેતર ખંડમાં કહ્યું, અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિરૂપસ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. ભવિષ્યમાં દ્વિજ કુલ એટલે બ્રાહ્મણ કુલમાં સ્વયં પ્રભુ અગ્નિ સ્વરૂપે અવતાર ધારણ કરશે અને પછી પુરુષોત્તમ પોતે શ્રી વિઠ્ઠલ સ્વરૂપે અવતાર લેશે. ભક્ત કવિઓએ પણ વધાઈ ગાઈ. નરસિંહ મહેતાનો જન્મકાળ તમે જો તો શ્રી મહાપ્રભુજીથી પણ 60 વર્ષ પહેલાનો છે. 60 થી વધારે વર્ષ હશે, કદાચ 101 વર્ષ પહેલાનો છે. શ્રી મહાપ્રભુજીથી 101 વર્ષ પહેલા નરસિંહ મહેતા થયા. છતાંય પુષ્ટિ માર્ગના પ્રથમ વધૈયા નરસિંહ મહેતાને માનવામાં આવે છે. નરસિંહ મહેતાએ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ ગાઈ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ તે વિશદ કરશે, દૈવી જન એ થકી શરણે આવશે, વિના સાધને ઉદ્ધાર કરશે. આ નરસિંહ મહેતાએ પણ ભવિષ્યવાણી કરી છે. આમ વેદોએ અને ભક્તોએ શ્રી વલ્લભના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. નિગમ પ્રતિપાદ્યમ. આગળ શ્રી ગુસાઈ કહ્યું, યત તચ્છુદ્ધમ. 3 શબ્દ છે આમાં, યત તત શુદ્ધમ. સ્તોત્ર બોલમાં વૈષ્ણવ ઘણી ભૂલ કરે છે. તચ્છુદ્ધમ કે યચ્છુદ્ધમ બોલે છે. યત તત શુદ્ધમ. શુદ્ધ. શ્રી વલ્લભનું સ્વરૂપ શુદ્ધ એટલે માયાના સંબંધથી રહિત છે. સર્વ અવયવો આનંદમય છે. ચંપારણ્યમાં એક પ્રાચીન આચાર્ય બાલક પધાર્યા હતા. ત્યારે પ્રશ્ન થયો કે શ્રી વલ્લભના મહાપ્રભુજીના બેઠકમાં જ્યાં ચોતરાજી હોય ત્યાં બંને બાજુ સ્વસ્તિક કરવામાં કેમ આવે છે? એનું કારણ સ્વસ્તિક એ લક્ષ્મીનું ચિહ્ન છે ને શ્રી વલ્લભના ચરણમાં લક્ષ્મી છે. તો ભાવના કઈ રીતે કરવી? શ્રી મહાપ્રભુજી પદ્માસનની મુદ્રામાં બિરાજે એ ભાવના કરવી કે ધરતી પર ચરણ પધરાવીને બિરાજ્યા? બહુ સુંદર આપે આજ્ઞા કરવી. તો સાક્ષાત રસો વૈસ છે. વેદની શ્રુતિઓએ જે વર્ણન કર્યું, સહસ્ર બાહુ સહસ્ર ચરણાદિ પુરુષોત્તમ, રસો વૈસ છે. તમે જ્યાં ભાવના કરો ત્યાં એમના ચરણ પ્રગટ થઈ જાય. જ્યાં તમે ભાવ શ્રેયસ ન કરો ત્યાં શ્રેયસ પ્રગટ થઈ જાય. એમનું તો આખું શ્રીઅંગ રસરૂપ છે. જે પ્રકારે આપણે ભાવ કરીએ, આપણે એવો ભાવ કરીએ કે શ્રી વલ્લભ બિરાજીને પદ્માસનમાં સંધ્યાવંદન કરી રહ્યા છે, તો એ પ્રમાણે સ્વસ્તિક થાય. રાજભોગના સમયમાં મને ગાદીજી પર પ્રસન્નતાથી ધરતી પર ચરણ ધરીને બિરાજે છે, તો નીચે પાદુકા ચરણારવિંદમાં પધરાવીએ છે. એક ભાવ છે, કેમ કે રસો વૈસ સ્વરૂપ છે. ઠાકોરજીનું એક એક અંગ પ્રાકૃત છે. જો એટલા માટે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને આપણે આંખે લગાડીને હાથ કાસા કરીએ છીએ. કેમ? પ્રભુના ચરણને હાથ લાગ્યા એટલા માટે નહીં, એ હાથ આપણે આંખો પર લગાડ્યા ને એટલે છોયા એટલે હાથ ખાસા કરીએ છીએ. કે ઠાકોરજીના ચરણ લગાડો ને પછી મુખારવિંદને ન લગાડી શકો એવું નથી. તો સંપૂર્ણ રસો વૈસ છે, એક અંગ રસમય છે. આપણા શરીરમાં ગમે તે આપણું શરીર પ્રાકૃત છે, પ્રકૃતિથી ભરેલું, પ્રકૃતિના આધીન, એટલે આપણા શરીરમાં હાથ લાગે એટલે આપણે વારે ઘડીએ ખાસા કરવા પડે છે. એમ શ્રી વલ્લભ પ્રાકૃત ધર્મોથી રહિત શુદ્ધ સ્વરૂપ છે. કારણ કે શ્રી વલ્લભ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ છે. અને શરીરથી મુખના લક્ષણ ભિન્ન ના હોય.
જે શુદ્ધ સ્વરૂપ ઠાકોરજીનું છે એ જ શુદ્ધ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. માટે પૂર્ણ પુરુષોત્તમ છે. આગળ કહ્યું સાકૃતિમ, સાકાર છે. જે પરબ્રહ્મ છે, જે નિરાકાર છે, ભક્તના મનોરથ પૂરા કરવા માટે કોઈ એક વપુ એટલે સ્વરૂપ ધારણ કરીને સાકારિત થાય છે. જે આકાર ભક્તને પ્રિય લાગે છે. અને જો ભગવાન સાકાર ન બને તો ક્યારે પણ ભક્તોને પ્રભુમાં પ્રેમ ન થાય, ભક્તિ ન કરી શકે. અને આ વાત દયારામભાઈ એક ઉદાહરણ દ્વારા સમજાવે છે, એક ઢોળ દ્વારા સમજાવે છે. કેટલાય ઉદાહરણો આ ઢોળમાં દયારામભાઈએ આપ્યા છે. કે જ્ઞાનીઓ કે છે કે બ્રહ્મ સર્વવ્યાપી છે, સર્વત્ર છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. પણ એવા બ્રહ્મને અમે પ્રેમ ન કરી શકીએ. ભક્તો તો પોતાની દ્રષ્ટિની આગળ એક સુંદર સ્વરૂપના દર્શન કરવા માંગે છે. એટલે કે પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. ઠાકોરજી પ્રગટ સ્વરૂપે જયારે અમારી નેત્રોની સામે હોય તો જ અમારા અંતરને સુખ મળે. અંતર્યામી અખિલમાં છે, તેથી કોનું દુઃખ જાય. અંતર્યામી આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, કણ કણમાં છે. એનાથી આપણને કયો આનંદ મળી ગયો. તેલ વિના સ્ફુટિત તલ પૂરેથી દીપક કેમ પ્રગટાય. તલ હોય, હવે દીવો પ્રગટાવો હોય અને તલનું તેલ દીવામાં પૂરો તો દીવો પ્રજ્વલિત થાય. તલની અંદર તેલ રહેલું છે, પણ એક કોડિયામાં તમે તલનો ઢગલો કરી દો તો એનાથી દીપક ન પ્રગટી શકે. એ તલને પીલીને માંથી તેલ બહાર કાઢો, એ તેલથી દીવો પ્રજ્વલિત થઈ શકે. તેલ પૂરવું જ પડે. પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટે સી પેરે શીત જાય. શિયાળામાં કડકડતી ઠંડી લાગતી હોય, હવે જો લાકડાની અંદર જ અગ્નિ રહેલો છે, પણ ઠંડીને દૂર કરવા માટે એ લાકડામાંથી અગ્નિ પ્રગટાવવી પડે છે. તમે લાકડાને આમ ભેટો તો તમારી ઠંડી દૂર નહીં થાય, શીત નહીં જાય. એનાથી કોઈ પણ ઝાડને જેને તમે ભેટી લો એનાથી ગરમી નહીં મળે. જ્યાં સુધી એ લાકડામાંથી પ્રગટ અગ્નિ ન થાય ત્યાં સુધી શીત ન જાય. પૃથ્વી ચાટે તૃષા ટળે નહીં, અંતર જલ સ્તુતિ ગાય. પાણી જમીનની અંદર રહેલું છે, પણ માણસને જયારે તરસ લાગે તો આ જમીનને તમે ચાટો તો એનાથી તમારી તરસ ન મટે. એ જમીનમાંથી જલ પ્રગટાવો અને જલ પીવો ત્યારે તમારી તૃષા ટળે છે. દયારામભાઈ કહે છે સુરભી પેટમાં ઘૃત, તેથી પુષ્ટિ ન પામે ગાય. હવે જો ગાયના વાત્સલ્ય રૂપે આપણને દૂધ મળે છે. આજકાલ પાછું એક નવું ચાલ્યું છે જેને વેગન્સ કહેવાય છે. ગાયના દૂધનો ઉપયોગ ના કરવો, કેમ કે ગાયના લોહીમાંથી દૂધ બને છે. એટલે ગોજન્ય કોઈ પણ ઉત્પાદનનો પ્રયોગ એ લોકો નથી કરતા. એ વાત સાચી છે કે ગાયના રક્તમાંથી બનતું હશે, પણ ગાયમાં દૂધ ક્યારે આવે કે જ્યારે વાછરડાનો જન્મ થાય ત્યારે. અને ભગવાને કુદરતી એ વાછરડાના પોષણ માટે ગાયને દૂધ આપ્યું છે. બાળકના પોષણ માટે ભગવાન માને દૂધ આપે છે. અને એ બાળકને જ્યારે દાંત આવી જાય ત્યારે આપોઆપ દૂધ બંધ થઈ જાય છે. દૂધ એ છે એક વાત્સલ્યનો સ્રાવ છે, એને લોહી સાથે ન સરખાવી શકાય. લોહી તો પ્રત્યેક માણસના, પ્રત્યેક જીવના શરીરમાં હોય. આપણા આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ગાયનું દૂધ આરોગીને, માખણ આરોગીને મોટા થયા છે. એવું ના મનાય કે ગાયનું દૂધ એ લોહીમાંથી બને એટલે ના પીવાય. એ વાત્સલ્યનો સ્રાવ છે.
પોષણ માટે ભગવાન, એટલે તો ગાયને આપણે જગતની માતા કહીએ. ગાવો વિશ્વસ્ય માતર. દૂધમાંથી દહીં બને, એ દહીંને વલવો તો એમાંથી માખણ નીકળે. માખણ ગાયના દૂધની અંદર જ રહેલું છે, અને એ દૂધ ગાયમાં છે તો એનાથી ગાયને પોષણ નહીં મળે. પણ એ દૂધને વલોવી અને એમાંથી માખણ કાઢશો ત્યારે એને પોષણ મળશે. દહીંમાંથી માખણ તાવે સર્વ ભસણ સુખ થાય. ઘૃત એટલે ઘી પણ તો એની અંદર રહેલું છે, પણ દહીં વલોવી એમાંથી માખણને તાવીને ઘી બનાવવું પડે. દિવાસળી પાષાણ સ્પર્શી કો કહે જ્વાલા ગણાય. દિવાસળીમાં અગ્નિ છે, પણ જ્યાં સુધી પથ્થર સાથેનું ઘર્ષણ ન થાય ત્યાં સુધી એમાંથી અગ્નિ પ્રગટે નહીં. એમ દયારામભાઈ કે છે છેલ્લે, વ્યાપકથી વાતો ન થાય એ વિના જીવ અકળાય. બ્રહ્મ સર્વવ્યાપી છે, એનાથી વાતો ન થાય, એને મેં જોઈ ન શકીએ. રસિયા જન મન રંજન નટવર દયા પ્રીતમ વ્રજરાય. કે છે એવી રીતના ભક્તના મનોરથ પૂરા કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન કેવા છે? તમને કોઈ પૂછે કે ભગવાન કેવા છે તો શું કહેશો? કોઈ પૂછે પાણીનો આકાર કેવો તો શું કહો? જે પાત્રમાં પાણી ભરીએ પાત્ર પ્રમાણે પાણી આકાર ગ્રહણ કરી લે છે. તમને કોઈ પૂછે ચાસણીનો આકાર કેવો તો શું કહો? જે બીબામાં ચાસણી ઢાળીએ એ બીબાની જેમ આકાર ઢળી જાય. એમ ભગવાન કેવા? ધ્યાનથી સાંભળો વૈષ્ણવ. ભગવાન કેવા? શ્રી મહાપ્રભુજી કહે છે ભક્ત ભાવાત્મક. શબ્દ યાદ રાખજો. જે ભક્તના હૃદયમાં જેવો ભાવ છે એના ભાવ પ્રમાણે ભગવાન એ સ્વરૂપે સાકારિત થઈ જાય છે અને એના મનોરથોને પૂરા કરે છે. નિરાકાર છે છતાં સાકાર છે. ભક્તના ભાવ અનુસાર પ્રભુ સ્વરૂપ ધારણ કરે છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ અનેક પ્રકારે પોતાના નિજજનોને એમના ભાવ અનુસાર પોતાના વિવિધ સ્વરૂપોના દર્શન કરાવ્યા છે. આગળ કહ્યું ને, કોઈને સામાન્ય મનુષ્ય સ્વરૂપે લાગ્યા, કોઈને વિદ્વાન આચાર્ય દેખાયા, કોઈ જીવને સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન થયા. ભગવતજીએ તો ગાયું ને, તે એ તે કશું ન સંદેહ. સુરદાસજી પણ તો કહ્યું ને, સુર કહા કહે દ્વિધ આંધળો. કેટલાય ભગવદીઓ એવા થયા જેમણે ઠાકોરજીની સેવા નથી કરી, આજીવન શ્રી વલ્લભની સેવા કરી છે સાક્ષાત ભગવત સ્વરૂપે. જેના હૃદયમાં જેવો મનોરથ જેવો ભાવ હતો શ્રી વલ્લભે એ પ્રકારે અનુભવ કરાવ્યો છે. શ્રી હરિરાયજી કેટલું સુંદર દર્શન થયું શ્રી વલ્લભના સ્વરૂપમાં. જેમ ઠાકોરજીનો અનુભવ થતા એક એક શ્રીઅંગનું માધુર્ય શ્રી વલ્લભે માણ્યું, અને એ માધુર્ય શ્રી વલ્લભના મુખારવિંદમાંથી પ્રગટ થયું. મધુરા અધિપતે અખિલમ મધુરમ. એમ શ્રી હરિરાય પ્રભુચરણને પણ મધુરા કૃતિ શ્રી વલ્લભનો અનુભવ થયો છે. ઠાકોરજી મધુરા દીપતિ તો શ્રી વલ્લભ મધુરા કૃતિ. અને શ્રી હરિરાયજીએ એ મધુરતાનું દર્શન કરાવ્યું. મસ્તકથી લઈ મુખારવિંદથી લઈ અને છેલ્લે ચરણની રજમાં શ્રી હરિરાયજીનું મન અટક્યું છે. શ્રી વલ્લભ મધુરા કૃતિ મેરે એક એક શ્રીઅંગની મધુરતાનું શ્રી હરિરાયજી વર્ણન કર્યું છે.